સુરત જિલ્લાના પાટડી નગરપાલિકાના સફાઈ કર્મીના મોતનો મામલો ચીફ ઓફિસરને બચાવવા માટે દસાડાના ધારાસભ્યે કલાકો હવાત્યા કર્યા હતા અને એટ્રોસિટી એક્ટ મુજબ મળવાપાત્ર સહાયના નાણાં આપવા ફોટો સેશન કરતા ધારાસભ્ય સામે રોષ જોવા મળ્યો છે। મૃતક પર રાજનીતિ કરતા હોય તેમ સહાયના વાયદા કાગળ લઈને ભાજપના આગેવાન દ્વારા પરિવાર પાસે પહોંચી ફોટો સેશન કરાવતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। 30 લાખની સહાય તાત્કાલિક આપવામાં આવે પણ તેવી માંગ કરવામાં આવી છે। ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટમાં સહી કરનાર અને તમામ જવાબદારો સામે કડક પગલાં લેવામાં માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત જો આરોપી ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની અટકાયત કરવામાં નહીં આવે તો પાટડી આંબેડકર સ્ટેચ્યુથી પોલીસ મથક સુધી રેલી કરી પોલીસ મથક સામે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। 2025ના રોજ જે પાટડી નગરપાલિકાના બે સફાઈ કામદારોના કટર સાફ સફાઈ કરવાના અનુસંધાને મરણ પામે છે ત્યારે એમની જે માગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે, પરંતુ હાલ એમની માગણી એવી પણ છે કે જે આરોપીઓ ફરાર છે એમની ધરપકડ 48 કલાકમાં અલ્ટિમેટમ આપવામાં આવે। એ 48 કલાકના અલ્ટિમેટમની અંદર આજે રાત્રે 9 વાગે જ્યારે પૂરું થઈ ગયું છે ત્યારે જો સાંજ રાતના 9 વાગ્યા સુધીમાં એમની ધરપકડ કરવામાં ન આવે તો સર્વ સમાજ, પાટડી વેપારી એસોસિએશન તેમજ પાટડી નગરના નગરજનોને આ સમાજ, વાલ્મીક સમાજ, દલિત સમાજને સાથ આપી, સહકાર આપી અને બપોર સુધી બંધ પાડી અને એને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે એવી હું એક નાગરિક અને પ્રજા એક સવર્ણ સમાજ તરીકે અપીલ કરું છું। મારી સમાજ તથા સર્વ સમાજ ને મારી નમ્ર અપીલ છે કે જે આ બાળકોને સાફ સફાઈ દરમિયાન ગટરમાં જે મૃત્યુ થયા એને અનુલક્ષીને જે ફરિયાદ દાખલ કરેલ હતી, જેની અમને 48 કલાકની ખાતરી આપવામાં આવી હતી કે ધરપકડ કરવાની, એની કોઈ પણ કામગીરી થયેલ નથી। તો એનું આજે રાત્રે 9 વાગે એના 48 કલાક પૂરા થાય છે। એના અનુસંધાને સર્વ સમાજને મારી એટલી નમ્ર અપીલ છે કે કાલે પોતાનું સર્વનું મને સાથ સહયોગ આપી અને સર્વ રોજગાર ધંધા પોતાના બંધ રાખી અને મને સાથ સહકાર આપી અને મને પૂરતો ન્યાય અપાવવા આપશીને મારી નમ્ર અપીલ છે। જય